નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત પેરામિલિટરી સંગઠન દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ હું સૌરાષ્ટ્રના ઝોન પ્રમુખ કનુભાઈનો આભાર માનીશ. તમામ જિલ્લાઓની સમિતિ સાથેની મિટિંગમાં એમને એમનો કિંમતી સમય આપ્યો છે. સાથે સાથે તમામ જિલ્લાની સમિતિ, તમામ આપણા સૌરાષ્ટ્રના પેરામિલિટરી પરિવારના એક વ્યક્તિને જે મને સ્નેહ, આદર, સત્કાર મળ્યો છે એનો હું સદૈવ ઋણી રહીશ. અને આપ સૌના પ્રેમનો અને જે આપે સન્માન આપ્યું છે એના માટે હું આપ સૌનું નમન કરું છું, વંદન કરું છું. સાથે સાથે ત્યાંથી આવ્યા પછી એક શબ્દ, એક વર્ડ જે પકડ્યો છે કે તમામ જગ્યાએ જાઓ તો કેવું રહ્યું, કંઈ ઘટે, એ ઘટે શબ્દ ઉપર મારે ખાસ કોમેન્ટ કરવી છે. એમાં ઘટવાનું ઘણું બધું ઘટી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્રના તમામ સિંહો એમને ખાસ જણાવવું છે, સીએપીએફના ખાસ સિંહો કહેવો આપ સૌ, કે આપ સૌ સમક્ષ આટલી મિટિંગ કરી, કરીબ 2000 ઉપર કિલોમીટર ગાડી ફેરવી, તમામ સાથે મુલાકાત કરી છે, છતાં પણ હજુ સુધી થંબ જે કહેવાય એ થંબ લાઈક જે આવવું જોઈએ, સબસ્ક્રાઈબ થવું જોઈએ, વધી નથી રહ્યું. એટલે આપણે સૌ પોતાના આત્મસન્માન માટે લડી રહ્યા છીએ. તો એના માટે આપ સૌનું નાનું આ યોગદાન જે કહ્યું એ યોગદાન આપ નથી કરી રહ્યા, એ ઘટી રહ્યું છે. જે ઘટવાની વાત છે એ ઘટી રહ્યું. તમે હિંમત તો કરવાની વાત સાઈડમાં, ઘરે બેઠે બેઠે તમારા થંબ સબસ્ક્રાઈબ કરવાનું એક અભિયાન આપણે આપણા અભિયાન જે પેરામિલિટરી ન્યાય માટેનું છે એના માટે માત્ર આપણે જણાવ્યું કે તમે આ કામ કરો. તો આ કામનો હું વિશેષ જોર મૂકી રહ્યો છું કે આપ આજથી તમારા પરિવારના પત્ની, બાળક જે પણ હોય, જે આપણે વાતચીત ચાલી છે એ પ્રમાણે થંબ લાઈક આપવાનું શરૂઆત કરો. કોમેન્ટ કરવું ના કરવું અલગ વસ્તુ છે, પણ થંબ અને વિડીયો જોવાનું રાખો. આપણે ન્યાય લેવો છે, ન્યાય માટે જે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો આસાનીથી નહીં મળે. તેથી સૌરાષ્ટ્ર તમે સાવજો. અને ગુજરાતના સીએપીએફ પરિવારને પણ વિનંતી કરું છું કે એક સદસ્યની આમાં ખૂબ જ યોગદાનની જરૂર છે. તમામના ટીપે ટીપે સરોવર ભરાય, નાનું મોટું વત્તાઓ છે, જે યોગદાન આપણે આ યુટ્યુબના, સોશિયલ મીડિયાના માધ્યમથી કરશું તો ચોક્કસ આવનાર સમયમાં આપણે સૌ સફળ થશું. તો જે ઘટે શબ્દ છે એ ઘટે માટે ખાસ ફરીથી હું જોર મૂકી રહ્યો છું. ઘટવાનું માત્ર આ જ ઘટી રહ્યું છે કે આપ સૌ જે પ્રશ્ન માટે ચાલી રહ્યો છે એના માટે પણ આપ સૌ જાગૃત નથી, ગંભીર નથી. તો આપ ગંભીરતા દાખવો અને જે આપણે નીતિ નિયમો સંગઠનના બનાવ્યા છે એના અનુસરો તો ચોક્કસ આપણે સર્વે સફળ થશું. જય હિન્દ, જય ભારત.